બાયોસાવર્ટના નિયમના ઉપયોગ પછી આપણે જે સૂત્ર મેળવેલું હતું બાયોસાવર્ટના નિયમની અંદર dB μ0/4π IDL ક્રોસ R ડિવાઇડ બાય R ક્યુબ. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે પરિમિત લંબાઈના અને ત્યારબાદ અનંત લંબાઈના સુરેખ તારને કારણે તારથી લંબ અંતરે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. આ સૂત્ર મેળવવા માટે ઝડપથી આપણે બાયોસાવર્ટના નિયમ દ્વારા સૂત્ર મેળવવાનું છે. તો સૌપ્રથમ થોડીક એવી આકૃતિ ઉપરથી આપણે વાત કરશું અને બંને સૂત્ર સાબિત કરશું, એક પરિમિત લંબાઈના તાર માટે અને બીજું નિયમિત લંબાઈના તાર માટે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરશું પરિમિત લંબાઈના તારને કારણે પરિમિત લંબાઈના તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પરિમિત લંબાઈ મતલબ જેની લંબાઈ નિશ્ચિત છે. સૌપ્રથમ આપણે એક એવો તાર વિચારશું કે જે તારની લંબાઈ નિશ્ચિત છે. દાખલા તરીકે આ એક તાર છે, એ તારને x અક્ષ ઉપર લીધેલો છે. હવે આ તાર પરનું કોઈ એક સંદર્ભ બિંદુ, દાખલા તરીકે અહીંયા હું સંદર્ભ બિંદુ O લઉં છું. સંદર્ભ બિંદુ O થી કોઈ એક બિંદુ P તારને લંબ એ જેટલા અંતરે આવેલું છે. તારથી લંબ એ જેટલા અંતરે એક બિંદુ P આવેલું છે. હવે આ P બિંદુ પર જો આ તારને આપણે બાયોસાવર્ટનો નિયમ યાદ કરીએ તો બાયોસાવર્ટનો નિયમ એવું કહે છે કે વિદ્યુત પ્રવાહ ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ સમગ્ર તારને નાના આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડમાં વિભાજિત કરી નાખે તો દરેક આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડને કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કંઈક મળશે. તો હવે કુલ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મેળવવી હોય તો સૌપ્રથમ એક વિદ્યુત પ્રવાહ ખંડ આપણે લેવો પડશે. તો અહીં હું એક વિદ્યુત પ્રવાહ ખંડ વિચારું છું. ધારો કે આ વિદ્યુત પ્રવાહ ખંડ છે. વિદ્યુત પ્રવાહ ખંડની લંબાઈ આપણે લઈએ છીએ dl જેટલી. તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ચલો આપણે દર્શાવી દઈએ છીએ I વડે. તો IDL એ વિદ્યુત પ્રવાહ ખંડ થાય. આ IDL જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણે ગોતવી છે. તો P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ગોતવા માટે જે આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે એને આપણે dB કહેશું. ત્યારબાદ સમગ્ર તાર ઉપર સંકલન કરશું. તો સૌપ્રથમ આટલી વાત આપણે વ્યાખ્યાયિત કરેલી છે. હજી એક વાત કે વિદ્યુત પ્રવાહ ખંડ સંદર્ભ બિંદુથી કેટલા અંતરે આવેલો છે તો એને આપણે લઈએ છીએ કે વિદ્યુત પ્રવાહ ખંડ મતલબ IDL O થી L જેટલા અંતરે છે. અને જો એ O થી L જેટલા અંતરે હોય તો હવે એવું કહી શકાય કે IDL થી બિંદુ P નું અંતર એ ધારો કે R જેટલું થાય. IDL થી બિંદુ P નું અંતર એ અંતર થશે R જેટલું. હવે સીધો આપણે બાયોસાવર્ટનો નિયમ લગાડીએ. બાયોસાવર્ટનો નિયમ અત્યારે આપણે લગાડીએ છીએ IDL જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને કારણે, મતલબ IDL ને કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર dB હોય તો IDL ને કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર dB હોય તો જો P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર dB હોય તો સૌપ્રથમ આપણે dB મેળવીએ. dB મેળવવા માટે બાયોસાવર્ટનો નિયમ dB I μ0/4π IDL ક્રોસ R ડિવાઇડ બાય R ક્યુબ. અથવા આપણે આ સૂત્રને આવી રીતે લખતા હતા IDL એક R કેન્સલ થઈ જાય એટલે R સ્ક્વેર અને સદિશની નિશાની કાઢતા ત્યાં ખૂણો આપણે લખીએ છીએ sin થીટા. અચ્છા, બીજી એક વાત હજી કહી દઉં. અહીંયા આપણે ખૂણો કાંઈ પણ લખીએ એક ખૂણો કેનો છે IDL અને R વચ્ચેનો. હવે જો અહીંયા આપણે IDL અને R વચ્ચેના ખૂણાની વાત કરીએ તો આ સ્થાન સદિશ R ની લાઈન થશે, આ IDL ની લાઈન થાય. તો એના માટે IDL અને R વચ્ચેનો ખૂણો મતલબ અહીં આ ખૂણો આપણે વ્યાખ્યાયિત કરવો પડશે. આપણે જે ખૂણો વ્યાખ્યાયિત કરવાનો છે
એ આ ખૂણો વ્યાખ્યાયિત કરશું, પરંતુ આગળ મારે જે જરૂર છે એના માટે હું અહીં ખૂણો થીટા લઉં છું. જો આ ખૂણાને થીટા જેટલો કહીએ તો કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં ત્રણે ખૂણાનો સરવાળો 180. આ કાટખૂણો એટલે 90 નો, આ થીટા તો આ કેટલો થાય 90 માઈનસ થીટા. ઓકે, તો હું એક ખૂણો લખી નાખું છું 90 માઈનસ થીટા. ફરીથી રિપીટ કરું છું, આ 90 માઈનસ થીટા ખૂણો એ કેની વચ્ચેનો થશે? આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો, જેને આપણે થીટા થી અત્યાર સુધી દર્શાવતા હતા, પરંતુ અત્યારે હવે એક ખૂણો કેટલાનો થાય? 90 માઈનસ થીટા. જો એક ખૂણો sin જો એક ખૂણો 90 માઈનસ થીટા નો હોય તો હવે આપણી પાસે સૂત્ર છે sin 90 માઈનસ થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા, એટલે લખાય μ0/4 પાઈ IDL cos થીટા ડિવાઇડ બાય r સ્ક્વેર. અત્યારે હું માત્ર મૂલ્ય લખું છું, દિશાની વાત આપણે છેલ્લે કરશું. તો અત્યારે હું મૂલ્યના સ્વરૂપમાં વાત કરું છું. dv = μ0/4 પાઈ IDL cos થીટા બાય r સ્ક્વેર. હવે આ આપણને dv મળ્યું, જે દર્શાવે છે આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને કારણે તે બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પરંતુ જો આપણે આ સમગ્ર તારની વાત કરવી હોય તો જેમ અગાઉ જણાવેલું છે એમ કે તાર ઉપરના દરેકે દરેક આઈડીએલ ની વાત કરવી પડશે, અને દરેક આઈડીએલ ની વાત કરવી હોય તો P બિંદુએ, હજી એક બીજી વધારાની સ્પષ્ટતા કરું છું, P બિંદુએ આપણે જે તારની લિમિટ લેવી પડશે એક ખૂણા દ્વારા વ્યાખ્યાયિત કરીએ છીએ. મતલબ હું એવું કહેવા માંગુ છું કે ધારો કે આ બાજુનો ખૂણો φ1 છે અને આ બાજુનો આ આખો ખૂણો φ2 છે. આ બાજુનો ખૂણો φ1, આ બાજુનો ખૂણો φ2. તો હવે આ db ને બદલે જો કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આપણે ત્યાં સંકલન કરવું પડશે, અને સંકલન કરશું એટલે સંકલનનું સૂત્ર આવશે b બરાબર સંકલનમાં db. જો b બરાબર સંકલનમાં db હોય તો μ0/4 પાઈ IDL cos થીટા બાય r સ્ક્વેર આખા પદનું સંકલન આવે. તો સૌપ્રથમ હું અહીંયા લખું છું b અચ્છા પહેલા આપણે શું લખવું પડશે? સમગ્ર તારને કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું લઈએ છીએ આપણે? b જેટલું. એટલે લખશું સંકલનમાં db. સંકલનમાં db એટલે ફરી પાછું અહીંયા આવશે સંકલનમાં μ0/4 પાઈ IDL cos થીટા ડિવાઇડ બાય r સ્ક્વેર. ઓકે, અને આ સંકલન કેનું છે? તારની લંબાઈ પરનું સંકલન અથવા રેખીય સંકલન. તો હવે સંકલન કરવા માટે ફરી પાછું આપણને ખબર છે કે સંકલનની અંદર અચળ પદ સંકલનની બહાર આવશે μ0 અચળ 4 પાઈ અચળ I. સમગ્ર તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I અચળ છે. હવે dl, તો dl નું તો આપણે સંકલન કરવાનું છે એટલે અહીંયા વધશે સંકલનમાં dl cos થીટા ડિવાઇડ બાય r સ્ક્વેર. તરત જ એવું થાય કે dl અંદર લખ્યું, ચલો કોઈ વાંધો નહીં, પણ cos થીટા અને r ને શા માટે સંકલનની અંદર લખ્યા? સંકલનની અંદર માત્ર એવા જ પદ આવશે કે જે પદ બદલાતા હોય. ચલો ફરી પાછા અહીંયા આકૃતિમાં આવીએ. જો આ આઈડીએલ ને આ જગ્યાએ લીધો છે, એની બદલે હું આ જગ્યાએ વિચારું તો જો અહીંયા આઈડીએલ લેશું તો આઈડીએલ માટે ખૂણો ફરીથી બદલશે. ખૂણો બદલે એનું અંતર r બદલશે. અહીંયા આઈડીએલ લઈએ એનો પાછો ખૂણો બદલશે. કેટલો થાય? φ2. એનું અંતર ફરી પાછું બદલશે. મતલબ cos થીટા, dl અને r આ ત્રણ પદ બદલે છે. ત્રણે ત્રણ પદ બદલે છે. તો હવે આપણે કોઈ પણ બે પદને ત્રીજા પદના સ્વરૂપમાં ફેરવવું પડશે. તો dl અને r ને થીટાના સ્વરૂપમાં ફેરવવા માટે ફરી પાછું આપણે હવે જશું આકૃતિમાં. તો સૌપ્રથમ મારે જો r ને કંઈક અલગ સ્વરૂપે મતલબ થીટાના સ્વરૂપમાં લખવું હોય તો r ને થીટાના સ્વરૂપમાં લખવું છે. આ ખૂણો થીટા, આ થશે કર્ણ અને આ થાય પાસેની બાજુ. આપણે લંબ અંતરનું કામ છે, લંબ અંતર છે એ જેટલું. એટલે હું આ લખું છું આખું ત્રિપરથી. ચલો શું કહેશો? કયો વિધેય આવશે? આ ખૂણો
આ પાસેની બાજુ અને આ સામેની બાજુ એટલે વિધેય આવશે cos એટલે અહીંયા લખાય cos θt બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ અને જો પાસેની બાજુના છેદમાં કર્ણ હોય તો તરત આના ઉપરથી લખાય r a by cos θt આ આપણને એક સમીકરણ મળ્યું ચલો cos θ ઉપરથી આપણને r ની કિંમત મળી ગઈ હવે કિંમત મેળવવાની છે dl ની dl ની કિંમત માટે જો આપણને l ની કિંમત મળી જાય એનું વિકલન કરી નાખીએ તો dl ની કિંમત મળે મતલબ આ સામેની બાજુ છે પાસેની બાજુ આપણે જોઈએ છીએ એટલે અહીંયા કયો વિધેય લાગશે સામેની બાજુ અને પાસેની બાજુ tan વિધેય તો ફરી પાછું લખવું પડશે આની આ જ ઉત્તરી પરથી ચલો શું લખશું tan θ બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ સામેની બાજુ એટલે l પાસેની બાજુ એટલે a ચલો આપણે જોઈએ છીએ શું dl માટે પહેલા હું અહીંયા l નું સૂત્ર લખું છું l a tan θ જો આનું વિકલન કરી નાખીએ તો અહીંયા આવશે dl a tan θ નું વિકલન sec square θ d θ આવું આપણને એક પદ મળશે dl a sec square θ d θ જો ખબર ના હોય તો અહીંયા હું એક સૂત્ર લખી દઉં છું જે તમને બધાને ખાસ કરીને બી ગ્રુપ વાળાને ખૂબ જ ગમે છે એ સૂત્ર છે d by d theta of tan theta is equal to sec square theta ઓકે આ વિકલનનું સૂત્ર છે આપણે સીધું યાદ રાખવાનું છે એ સૂત્રનો મેં અહીંયા ઉપયોગ કરેલો છે બે સમીકરણ આપણને પહેલા જો તમને યાદ હોય તો આપણે થોડાક મહિના પહેલા આ એક અધૂરું સમીકરણ મૂકી દીધું હતું એ સમીકરણ શું છે b નું સૂત્ર એને હું કહી દઉં છું સમીકરણ નંબર 1 બગડે 3 ચલો તો હવે લખશું સમીકરણ નંબર 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા સમીકરણ નંબર 1 2 અને 3 પરથી ચલો 1 2 અને 3 પરથી સમીકરણ 1 ની અંદર કિંમત મૂકી દઈએ એટલે આવશે b μ0 upon 4 pi I સંકલનમાં dl એટલે a sec square theta a sec square theta d theta cos theta divide by r square r એટલે a by cos theta તો r square એટલે a square by cos square theta ઓકે એક કામ કરીએ આ d theta ને આપણે છેલ્લે લખી નાખીએ ફરીથી આની અંદર જો તમને ખબર પડતી હોય તો a બે ભાગી જશે ઓકે એના પછીનું પદ હું આ ફરીથી લખું છું b μ0 I upon 4 pi સંકલનમાં જો તમને લોકોને ખબર હોય તો sec theta એટલે 1 upon cos theta લખાય તો sec square એટલે 1 upon cos square theta આ cos theta d theta ને હું પાછળ લખી નાખું છું ના છેદમાં આવશે a by cos square theta મતલબ a into 1 upon cos square theta લખાય ચલો 1 by cos square theta 1 by cos square theta બે ભાગી ગયા વધ્યું શું μ0 I upon 4 pi a સંકલનમાં વધ્યું હોય લખી નખાય શું વધ્યું cos theta d theta આ આપણને મળ્યું કુલ ચુંબકીય ક્ષેત્ર b આપણે તો જવાબ જોતો તો આમાં જવાબ ન મળ્યો કાઈ વાંધો નહીં ચલો ફરી પાછા અહીંયા આવીએ અહીંયા સુધીનું જે સંકલન હતું એ dl નું હતું dl માટે આપણે લખ્યું લંબાઈ પરનું સંકલન મતલબ રેખીય સંકલન સંકલન આ પદથી બદલે છે અહીંયા જે dl હતું એ dl હવે શેમાં રૂપાંતરણ થઈ ગયું d થીટા માં મતલબ અહીંયા તમે જે લિમિટ નો વિચાર કરશો એ લિમિટ હવે લંબાઈ નહીં પણ એની સાથેનો ખૂણો આવશે અને જો એ લિમિટ લંબાઈની બદલે ખૂણો લખવો હોય તો એક વખત p બિંદુએ સંદર્ભ બિંદુથી તમે આ દિશામાં જાવ છો કેટલા ખૂણા સુધી phi 1 બીજી વખત સંદર્ભ બિંદુથી આ બાજુ કેટલા ખૂણા સુધી phi 2 બંનેની દિશા વિરુદ્ધ છે જો બંનેની દિશા વિરુદ્ધ હોય તો એનો અર્થ એવો થાય એકને પ્લસ લખશું અને વિરુદ્ધ દિશાને માઈનસ લખશું તો ધારો કે હું અહીં એવું લઈ લઉં છું કે phi 1 પ્લસ છે તો phi 2 કેવો આવશે માઈનસ phi 2 તો અહીંયા ફરી પાછી સંકલનની લિમિટ લખી નાખું છું phi 1 થી માઈનસ phi 2 phi 1 માઈનસ phi 2 is equal to μ0 I upon 4 pi a
cos theta નું સંકલન sin theta phi 1 થી minus phi 2 is equal to mu 0 I upon 4 pi a sin upper limit minus lower limit એટલે અહીંયા આવશે sin minus phi 2 minus sin phi 1 is equal to mu 0 I upon 4 pi a minus sin phi 2 minus sin phi 1. ચલો આ પદને આપણે જે સૂત્ર મેળવવું છે એ સૂત્રથી આ થોડુંક અલગ આવ્યું. હવે હું એક કામ કરું છું, આ જે ખૂણો લીધો એમાં મેં અત્યારે phi 2 ને મેં માઈનસ લીધેલો છે. જો એની બદલે હું phi 2 ને પ્લસ લઉં અને phi 1 ને માઈનસ લઈશ તો આ phi 2 પ્લસ આવી જાય, phi 1 માઈનસ આવી જાય. phi 2 પ્લસ ને phi 1 માઈનસ એટલે એમાં સીધો ફેર પડશે છેલ્લે માઈનસ phi 1 અને પ્લસ phi 2. માઈનસ phi 1 પ્લસ phi 2 તો અહીંયા સૂત્રમાં શું આવશે? sin phi 2 અપર લિમિટ માઈનસ sin માઈનસ phi 1 અથવા sin phi 2 પ્લસ sin phi 1. અહીંયા ફરી પાછું એક સૂત્ર ધ્યાન રાખવું પડશે, ખાસ કરીને બી ગ્રુપ વાળા માટે. આવું મેથ્સ વાળા કહે છે sin minus theta is equal to minus sin theta. તો અહીંયા બે માઈનસ ની નિશાની છે, બે માઈનસ ની નિશાની એટલે માઈનસ માઈનસ પ્લસ થશે. ટૂંકમાં આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળ્યું B is equal to mu 0 I upon 4 pi a sin phi 1 plus sin phi 2 લખી શકીએ અને આગળ પાછળ sin phi 1 plus sin phi 2. આ આપણને B નું સૂત્ર મળ્યું. હવે બીજી એક વાત કરીએ આના ઉપરથી. આનો જ એક સ્પેશિયલ કેસ છે. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે પરિમિત લંબાઈ નહીં પરંતુ અનંત લંબાઈના તારને કારણે અનંત લંબાઈના સુરેખ તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચલો વિચારી શકશો આમાં શું આવશે, ફેર શું પડશે? અનંત લંબાઈનો તાર. હવે જો અનંત લંબાઈનો તાર હોય એનો મતલબ એવો થાય કે અત્યારે આપણે આ તારની જે લંબાઈ લીધી એના કરતા લંબાઈ વધારે લેવાની છે. જો આ તારની લંબાઈ આ બાજુ હજી વધશે તો આ ખૂણો જે phi 1 છે phi 1 ખૂણો મોટો થશે. હજી તારની લંબાઈ વધે phi 1 મોટો થાય. એક સ્થિતિ એવી આવશે કે જો આ તારની લંબાઈ અનંત હોય તો આ phi 1 કેટલાનો થાય? 90 ડિગ્રી નો. અને એવી જ રીતે આ બાજુ પણ લંબાઈ વધતી જાય, લંબાઈ ઘટશે તો ખૂણો નાનો થયો, લંબાઈ વધે ખૂણો મોટો થયો, હજી મોટો થયો. અનંત લંબાઈ આ ખૂણો કેટલાનો થાય? 90 ડિગ્રી. આનો મતલબ સેમ ગણતરી આવશે, માત્ર ફેર આ સ્ટેપમાં પડે. માઈનસ phi 1 ની બદલે માઈનસ phi by 2 સોરી અને પ્લસ phi by 2. તો એના ઉપરથી આ બધી ગણતરી સેમ રહેશે, માત્ર અહીંયાથી ફેર પડશે. તો હું આ સ્ટાર વાળા એક સૂત્રથી થોડોક એવો ચેન્જ આવે છે, ચેન્જ ડાયરેક્ટ લખી નાખું છું. B is equal to mu 0 I upon 4 pi a sin theta ક્યાંથી ક્યાં સુધી? -90 થી +90. ઓકે, એક વખત અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે આપણે અહીંયા લખશું mu 0 I upon 4 pi a sin 90 minus sin minus 90 is equal to mu 0 I upon 4 pi a sin 90 1 minus minus 1. હવે આ બધાને ખબર હોય છે sin minus 90 છે, માઈનસ 12 આવે એટલે sin 90 1 minus 1 minus minus plus 1 is equal to mu 0 I upon 4 pi a into 2. તો આના ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળશે B is equal to mu 0 I upon 2 pi a. કેના કારણે? અનંત લંબાઈના તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થયું. આ પરિમિત લંબાઈ માટે આવશે, આ અનંત લંબાઈ માટે આવશે. હું એવું ધારી લઉં છું કે ધારો કે આ બંને સૂત્ર તમને બધાને યાદ છે. ઓકે, આ બંને સૂત્ર આપણે યાદ રાખશું. આગળ ઉપર આના ઉપરથી દાખલા ગણવાના છે તો અત્યારે તમારે લખવું હોય તો તમે લખી શકો છો. આપણે સુરેખ તારને લીધે
ચુંબકીય ક્ષેત્ર તો એની અંદર બે સૂત્ર મેળવા. એક અનંત લંબાઈનો તાર, અનંત લંબાઈનો તાર હોય તો અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πa અથવા 2πy, અને પરિમિત લંબાઈનો તાર હોય તો પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πa sin θ1 sin θ2, અને ત્યાં ખૂણો થીટા એ જે P બિંદુ લંબ અંતરે લીધું છે એ P બિંદુથી બંને તરફનો ખૂણો છે. ધારો કે તમને આટલી વાત બધાને યાદ છે. આના ઉપરથી સૌપ્રથમ વધારાના કન્સેપ્ટ વાળા દાખલા ગણીએ એની પહેલા થોડાક એવા ટેક્સ્ટબુકના દાખલા લઈ લે. તો એક સ્વાધ્યાય 4.2 ની અંદર તમને એક દાખલી આપેલી છે. એવું કંઈક કીધું છે કે કોઈ તારમાંથી 35 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આ તારથી 20 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. ચલો સૌપ્રથમ તો આપણને એ ખબર હોય છે બધા એકમો SI એકમમાં લેવા પડશે. I બરાબર 35 એમ્પિયર. ઓકે, એમાં કઈ જરૂર નથી. A બરાબર 20 સેન્ટીમીટર મતલબ 0.2 મીટર. ઓકે, B ગોતવાનું છે. SI એકમ પદ્ધતિની જ વાત છે. પરિમિત લંબાઈનો તાર અનંત લંબાઈનો તાર આપેલો છે. અનંત લંબાઈના તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I/2πa μ0I/2πa. તો આના ઉપરથી આપણી પાસે એક મૂલ્ય સીધું છે μ0/4π નું. μ0/4π એટલે 10⁻⁻⁷. તો આના ઉપરથી લખાય μ0/4π * 2I / a. ચેક કરવું હોય તો કરી લો. બે ભાગી ગયા હોય તો શું μ0I/2πa. આ જ સમીકરણને મેં μ0/4π ના સ્વરૂપમાં લખ્યું છે. ઓકે, μ0/4π 10⁻⁷ into 2 into I 35 divide by 0.2. એટલે અહીં તમને ચુંબકીય ક્ષેત્ર મળશે 2.1 એટલે 10⁻1 -1 ઉપર આવે તો +1 એટલે 35 into 10⁻⁻6 35 into 10⁻⁻6 ટેસ્લા. ત્યારબાદ બીજી એક દાખલી તમને આપેલી છે સ્વાધ્યાય 4.3. તમને એવું લાગતું હશે કે આવા દાખલા તો લોઅર કેજીમાં હતા ત્યારે ભણતા, પણ આના માટે જેમ જેમ ધીમે ધીમે આગળ જશો તેમ સારા દાખલા જોતા જશું. અત્યારે વાત કરીએ બીજી એક દાખલી આપેલી છે કે માથા ઉપરથી કોઈ એક સમચિતિત તાર પસાર થાય છે. આ તારની અંદર પસાર થતો વિદ્યુત પ્રવાહ 50 એમ્પિયરનો ઉત્તરથી દક્ષિણ દિશામાં છે. થોડુંક એવું દિશાને આમાં એડ કરેલી છે. આની અંદર ખાલી મૂલ્ય હતું, આમાં મૂલ્ય પ્લસ દિશા છે. ફરીથી રિપીટ કરું છું, સમચિતિત તાર 50 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણમાં પસાર થાય છે અને પૂર્વમાં 2.5 મીટર અંતરે B નું મૂલ્ય અને દિશા. સૌથી પહેલા તો તાર તમને ખબર હોવી જોઈએ કે તાર કેવો હોય. માની લે કે આ એક તાર છે. ઓકે, હવે તારને મેં ઊભો એટલા માટે લીધો છે કારણ કે મારે ઉત્તર દક્ષિણ દિશામાં વિદ્યુત પ્રવાહ બતાવવો છે. અહીંયા લખાય નોર્થ, ઉત્તર, S મતલબ સાઉથ એટલે દક્ષિણ. હવે જો આ તારની હજી આપણે ચારે ચાર દિશાની વાત કરવી હોય તો આ આવશે ઉત્તર દિશા, આ આવશે દક્ષિણ, આ બાજુ કઈ આવે વેસ્ટ મતલબ પશ્ચિમ, અને આ બાજુ આવશે ઈસ્ટ એટલે પૂર્વ. તો આ ચારે ચાર દિશા આપણને બધાને ખબર છે. હવે ઉત્તરથી દક્ષિણ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, મતલબ આ વિદ્યુત પ્રવાહની દિશા છે. એના માટે કઈ બાજુ પૂર્વમાં 2.5 મીટર અંતર, આ બાજુ પૂર્વ દિશા, જમણા હાથનો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. 2.5 મીટર અંતર આ બાજુ ક્યાંક માની લે કે અહીંયા કોઈ એક બિંદુ P છે. આ P બિંદુ કેટલા અંતરે છે? 2.5 મીટર અંતરે. તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? જમણા હાથના અંગૂઠાને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. જમણા હાથની આંગળીઓ P થી કઈ બાજુ જશે? અંદર તરફ. અને જો અંદર તરફ જાય તો એના માટે આપણે સંજ્ઞા કઈ વાપરીએ છીએ? ડોટ કે ક્રોસ? ક્રોસ. તો આ એની દિશાની વાત થઈ ગઈ. મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય શોધતા તો આવડે છે. B સૂત્ર છે આપણી પાસે. ઘણા બધા વર્ષોથી આપણે આ સૂત્ર મેળવતા આવ્યા છીએ. ચલો ફરીથી એ સૂત્ર હું પાછું રિપીટ કરું છું. B μ0I/2πa અથવા આને લખાય μ0/4π into 2I/a is equal to
mu 0 upon 4 pi 10 raised to minus 7 into 2 I 50 એ 2.5 મીટર જેટલું લંબ અંતર એટલે અહીંયા આવશે 2.5 એટલે 25 અહીંયા કરીએ તો અહીંયા આવશે into 10 25 2 2 4 એટલે અહીંયા આવશે b is equal to 4 into 10 raised to minus 6 ટેસ્લા આ ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું 4 into 10 raised to minus 6 ટેસ્લા અને બીજું આપણે કીધું છે એની દિશા તો દિશા કઈ દિશામાં હશે ચલો દિશામાં શું લખશું પુસ્તકના પાનને લંબ અંદર તરફ અથવા અહીંયા આ બાજુએ જ બિંદુ આપેલું છે તો એમાં કહેવાય અંદર તરફની દિશામાં ઓકે ચલો આના પછી હજી એક આવી દાખલી છે ઝડપથી જોઈ લે સ્વાધ્યાય 4.4 એની અંદર તમને આપેલું છે I બરાબર 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતો એક તાર માથા પરથી પસાર થાય છે તો તાર માથા ઉપરથી જ પસાર થાય ચલો કઈ વાંધો નહીં આપેલું છે તો હું તમને કહી દઉં છું I બરાબર 90 એમ્પિયર પૂર્વથી I બરાબર 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવતો એક તાર કે જેની અંદર વિદ્યુત પ્રવાહની દિશા આપેલી છે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરી પાછું દિશા તમને લોકોને યાદ ના હોય તો હું એકવાર યાદ કરાવી દઉં છું चलो दिशा लखी लिया पहला ऊपर आवशे उत्तर नीचेनी बाजू दक्षिण आ बाजू पश्चिम आ बाजू पूर्व चलो चारे चार दिशा આપણે લખી લીધી છે ફરી પાછું રકમમાં જે I બરાબર 90 એમ્પિયર કઈ બાજુ પૂર્વથી પશ્ચિમ તરફ આ બાજુ પૂર્વ આ બાજુ પશ્ચિમ મતલબ આ દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા છે I ની દિશા તારની નીચે 1.5 મીટર હવે જો આ જે સ્થિતિ હતી તમને એક જ સમજણની વાત હતી આમાં થોડુંક એવું ત્રિપરિમાણમાં તમારે વિચારવું પડશે માની લે કે આ ઉત્તર દક્ષિણ દિશા છે આ પૂર્વ પશ્ચિમ છે આ બાજુ ઉત્તર છે ને આ બાજુ પૂર્વ છે જો આ આપણે આખું આવી રીતે વિચારી લઈએ એટલે આ બાજુ પૂર્વ આ બાજુ પશ્ચિમ એટલે આ બાજુ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તમે અહીંયા નીચે છો તમને એવું આપેલું છે તારથી નીચે 1.5 મીટર અંતરે તો અહીંયા નીચે 1.5 મીટર અંતરે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા પહેલા આપણે દિશાની વાત કરી લઈએ મૂલ્ય માટે તો સીધું સૂત્ર જ આવશે તો હવે એની દિશા કઈ હોય ફરી પાછું રિપીટ કરું છું આ સ્થિતિ મેં બોર્ડમાં દોરેલી છે અને હું જો ઉપરથી જો તો આવી રીતે થઈ જશે અને નીચે b નું મૂલ્ય શોધવાનું છે તો આ બિંદુએ શોધવા માટે આ પૂર્વથી પશ્ચિમ દિશામાં જો જમણા હાથનો અંગૂઠો રાખીએ તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીચે બહાર તરફ આવે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર તરફ આવે મતલબ ક્યાંથી ક્યાં ઉત્તરથી દક્ષિણ તરફ જો ઉત્તરથી દક્ષિણ તરફ હોય તો આપણને દિશા મળી ગઈ કઈ દિશામાં આવશે દક્ષિણ દિશા તરફ અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું હોય તો ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય માટે સૂત્ર શું છે B mu 0 I upon 2 pi a अथवा mu 0 upon 4 pi into 2y by a चलो जल्दी આપણે સોલ્વ કરી નાખીએ 10 raised to minus 7 to I is equal to 90 1.5 અને તમે સોલ્વ કરશો એટલે જવાબ આવશે 1.2 into 10 raised to minus 5 ટેસ્લા ગણતરી બહુ સિમ્પલ છે એમાં કઈ ગણતરીમાં એટલું બધું વિચારવા જેવું છે નહીં 15 6 90 એટલે અહીંયા ઉપર આવશે 600 600 2 1200 1.2 into 10 raised to minus 5 1.5 અને 6 સોરી 60 ચલો તો b આવશે b is equal to 1.2 into 10 raised to minus 5 ટેસ્લા અને આમાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ આ બાજુ વિદ્યુત પ્રવાહ વહે છે તમે નીચે ઊભા છો એટલે કઈ દિશામાં ઉત્તરથી દક્ષિણ તરફ ઉત્તરથી દક્ષિણ તરફની દિશામાં તો જો તમને આવી નાની નાની દાખલાઓ આપેલી હોય તો આ દાખલા ધારો કે તમને લોકોને સોલ્વ કરતા આવડે છે ટેક્સ્ટબુકના થોડાક દાખલા કર્યા પછી હવે એનાથી એક સ્ટેપ હજી આગળ છે હું તમને એક બે દાખલા આપું છું જે તમે પહેલા
તમારી રીતે ગણવાની ટ્રાય કરશો અને જો ના થાય તો પછી પોઝ કરેલા વિડીયોને પ્લે કરીને આગળ એનું સોલ્યુશન જોઈ લેશો. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ એક બહુ સિમ્પલ એવી એક દાખલી. એક ચોરસ છે, ચોરસની બાજુની લંબાઈ, ચલો કોઈ કઈ નથી બોલતું તો હું લઈ લઉં છું. ચોરસની બાજુની લંબાઈ છે L જેટલી. આ L જેટલી બાજુની લંબાઈના ચોરસમાંથી મતલબ એક તાર છે, આ તારમાંથી I જેટલો પ્રવાહ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં પસાર થાય છે. આવું તમને રકમની અંદર આપેલું છે. તો આ ચોરસના કેન્દ્ર પર કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધો. ચલો કેન્દ્રને હું અહીંયા નામ આપી દઉં છું O, જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. સૌપ્રથમ શરૂઆત કરીએ કે ચોરસની ચારે ચાર બાજુનું કુલ આપણને ચુંબકીય ક્ષેત્ર ગોતતા આવડતું નથી. આપણી પાસે એક સૂત્ર છે, પરિમિત લંબાઈનું ચુંબકીય ક્ષેત્ર B = μ0I upon 4πy sin phi1 plus sin phi2. તો આ સૂત્રની મદદથી હવે આપણે અહીંયા ફરી પાછી ગણતરી કરશું. દાખલા તરીકે હું અહીંયા નામ આપી દઉં છું ચોરસ A, B, C અને D. તો AB ને કારણે O પાસે ચુંબકીય ક્ષેત્ર B1 હોય તો B1 માટે હવે આપણે સીધું સૂત્ર લગાડશું. B1 = સૂત્ર તમને બધાને યાદ હશે, μ0I upon 4π A into sin phi1 plus sin phi2. ચલો આ સૂત્રને હું થોડું વ્યવસ્થિત રીતે લખી નાખું છું. સૌથી પહેલા સ્મોલ a અંતર એટલે તારથી લંબ અંતર હોય તો અહીં તારથી લંબ અંતર, તો કોઈ પણ બાજુથી કેન્દ્ર ઉપરનું લંબ અંતર કેટલું થાય? ચોરસની બાજુની કુલ લંબાઈ કરતા અડધું થાય. આ વાત તમને બધાને યાદ છે. આ લંબાઈ આવશે L/2. ફરીથી હજી એક વધારાની લંબાઈ અહીંયા લખી નાખું છું. આ લંબાઈ પણ L/2 થશે. આ લંબાઈ પણ L/2 થાય છે, તમને બધાને ખ્યાલ છે. નેક્સ્ટ ખૂણો, તો આ ખૂણો આવશે 45 અને આ ખૂણો પણ આવશે 45. ચલો તો હવે આપણું સૂત્ર શું હતું? sin θ1 + sin θ2 એટલે એક વખત 45 નો ખૂણો, બીજી વખત પણ 45 નો ખૂણો અને એ બરાબર આપણે મૂકશું L/2. તો હું આ સૂત્રની અંદર જ ફેરફાર કરી નાખું છું. 4π L/2 sin 45 plus sin 45 is equal to μ0I upon 4π L into 2 into bracket sin 45 plus sin 45, 2 sin 45 એટલે અહીંયા લખાય 2 into sin 45. sin 45 is 1/√2. √2 બે કેન્સલ થઈ જાય એટલે અહીંયા સૂત્ર આવશે μ0I upon 4π L અને 2√2. આ મળ્યું B1. ચલો આપણે ગોતવાનું શું હતું? સમગ્ર તારને કારણે તો ચોરસના એક છેડો AB ને લીધે ચુંબકીય ક્ષેત્ર જેનો ઝડપથી વધે, જમણા હાથનો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો, જમણા હાથની આંગળીઓ કઈ દિશામાં? બહાર તરફ. એટલે O AB ને કારણે O ઉપર ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ. BC ને કારણે BC તરફ અંગૂઠો રાખો, આંગળીઓ બહાર તરફ, તો આને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ. CD DA બધાને કારણે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે. આનો અર્થ જો સમજાય તો એવો થાય કે જેટલું AB નું ચુંબકીય ક્ષેત્ર છે એટલું જ BC નું, એટલું જ CD નું અને એટલું જ AD નું થાય. મતલબ કેન્દ્ર પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર B = કેન્દ્ર O ઉપર કુલ ચુંબકીય ક્ષેત્ર B, તો B = 4 into B1. ચલો 4 into B1, તો B1 નું મૂલ્ય કેટલું છે? μ0I upon 4π L2√2. એટલે આન્સર આવશે B = 8√2 μ0I by 4π L.
ક્લિયર છે? અને ચુંબકીય ક્ષેત્રની દિશા, તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? કેન્દ્રથી પૃષ્ઠના પાનને લંબ બહાર તરફની દિશામાં. ચલો આનું ક્લિયર છે બધાને? ઓકે, હજી એક આવો દાખલો લેવો છે, ચલો લઈએ. આપણે છેલ્લે જે દાખલો ગણ્યો એક ચોરસનો દાખલો હતો, ચલો એક કામ કરીએ, ચોરસનો દાખલો તો બહુ મોટો થઈ ગયો, એક બાજુ આપણે જવા દઈએ, એટલે શું બનશે? સમબાજુ ત્રિકોણ. યસ. હવે મારે ફરીથી એક ક્વેશ્ચન આપવો છે. ક્વેશ્ચન છે જે આપણે ચોરસની વાત કરેલી હતી એવો જ ક્વેશ્ચન, પણ માત્ર એની 3 બાજુઓ છે, મતલબ 3 બાજુઓ વાળો ચોરસ. નહીં શું કહેશું? સમબાજુ ત્રિકોણ. તો આ એક સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણને નામ આપી દે, મજા આવે એવા નામ આપી શકાય, A, B અને C. ત્રિકોણની બાજુની લંબાઈ L જેટલી આપેલી છે. સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય બાજુની લંબાઈઓ સમાન હોય, કોઈ પણ એક જગ્યાએ આપણે લખી. ત્યારબાદ વિદ્યુત પ્રવાહની દિશા ફરીથી આપેલી છે. વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. જો વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થતો હોય તો હવે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. ફરીથી રિપીટ કરું છું, કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધો. ચલો તો આને આપણે કહી દઈશું કેન્દ્ર O, કે જ્યાં આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ચોરસમાં જેમ એક બાજુ માટે લઈને ગુણ્યા 4 કર્યું હતું એવું જ કંઈક ત્રિકોણમાં ચેક કરવું પડશે થાય છે કે નહીં. સૌપ્રથમ એક બાજુને કારણે ચુંબકીય ક્ષેત્ર ગોતવું પડશે. એક બાજુને કારણે ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય તો આપણી પાસે એક જ સૂત્ર છે ખાવા પીવાનું. સૂત્ર કયું? B = μ0I/4π sin θ1 plus sin θ2. ઓકે, તો હવે આપણે સૂત્રની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે જેમ ગયા વખતે ગણેલું હતું, ચલો એવું હું ઝેરોક્સ કરી નાખું છું. શું લખ્યું હતું? જોઈ લો આગળ. AB ને કારણે O પર ચુંબકીય ક્ષેત્ર B1 હોય તો શું? તો એનું સૂત્ર લખવાનું. ચલો લખો. B1 = μ0I/4π A into bracket sin θ1 plus sin θ2. ચલો એ લંબ અંતર θ1 ને θ2 એ આપણે ગોતવી પડશે. ચલો અહીંયા સૌથી પહેલા આ ખૂણાને આપણે વ્યાખ્યાયિત કરી લઈએ. ખૂણાને વ્યાખ્યાયિત કરવા માટે સૌપ્રથમ સમબાજુ ત્રિકોણના ખૂણા કેટલાના હોય? 60 ના. જો એક ખૂણા 60 ના હોય તો આ બે ખૂણા કેટલાના થાય? 30 ના. એવી જ રીતે અહીંયાના પણ બંને ખૂણાઓ થશે 30 ડિગ્રીના. ધારો કે આ વાત તમને બધાને ખબર છે. ઓકે, નેક્સ્ટ બીજી એક વાત. હજી એક વાત કરું છું. અહીંયા તમને બે ત્રિકોણ દેખાવા જોઈએ, ODA અને ODB. ODA ODB એ બે ત્રિકોણ. જો બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે અને જો બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તો હવે ઉપરનો ખૂણો AOD અને BOD એ બંને ખૂણા કેટલાના થશે? 60 ના. ચેક કરી લો. 90 + 30 + 60 180 ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180. ઓકે, તો આપણને θ1 અને θ2 મળી ગયા છે. એના સિવાય હજી એક વસ્તુ આપણે જોશે એ છે લંબ અંતર. લંબ અંતર ગોતવા માટે આપણે જોઈએ છીએ OD. ચલો તમારે જોઈએ છે OD. સરસ, તો આ દાખલા ગણવા પડશે પછી OD આવશે. તો ધ્યાન રાખજો, આ લંબાઈ કેટલી? L જેટલી લંબાઈ છે. આ લંબાઈ કેટલી થાય? L/2. વેરી ગુડ. આ લંબાઈ પણ આવશે L/2. આ બાજુની લંબાઈ આપણી પાસે છે L/2. આ સામેની લંબાઈ ગોતવાની છે. ચલો કોઈ પણ એક ખૂણો લઈ લઈએ. દાખલા તરીકે હું અહીંયા વાત કરું છું 30 ડિગ્રી. તો શું લખાય? ત્રિકોણ. કયું ત્રિકોણ? OD વાળું ત્રિકોણ. ODA પરથી. ચલો શું લખશું? tan θ કેટલો ખૂણો? 30. tan 30 = OD/AD. OD આપણે ગોતવાનું છે. માની લઈએ કે એ અંતર a જેટલું છે. ચલો તો એ અંતર થઈ ગયું a જેટલું, એટલે OD ની બદલે હું લખું છું
A અને AD કેટલું છે L/2 અથવા આને લખાય tan 30 1/2 √3/2 મતલબ 1/√3 is equal to 2A/L આપણે જોઈએ છે શું A તો લખાય A is equal to L/2√3 આપણને એનું મૂલ્ય મળી ગયું એનું મૂલ્ય મળી ગયા પછી હવે તો આ ક્વેશ્ચન એકદમ ઈઝી છે ચલો મૂકી દઈશું સમીકરણ નંબર 1 માં સમીકરણ નંબર 1 માં બેની કિંમત ગદા મારતા b1 is equal to μ0I upon 4 pi a નો લખાય શું લખાય L/2√3 into bracket sin chick t plus sin chick t ચલો μ0I upon 4 pi L છેદનો છેદ અંશમાં ભાગી જાય sin 6t √3/2 plus √3/2 √3/2 2 ટાઈમ એટલે 2 into √3/2 બગલો ભાગી ગયા વૈધું શું μ0I upon 4 pi L √3 into 2 chick તો લખાય b1 is equal to chick μ0I 4 pi L દાખલા પૂરી નહીં આ શું મળ્યું b1 એક બાજુને કારણે O ઉપર ચુંબકીય ક્ષેત્ર તો ત્રણેય બાજુને કારણે ક્ષેત્ર ચોરસમાં ચેક કર્યું તો યાદ છે ચલો પાછું યાદ કરાવો L ની દિશામાં અંગૂઠો રાખો આંગળીઓ બહાર તરફ O ઉપર ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ L ની દિશામાં અંગૂઠો આંગળીઓ બહાર તરફ ફરી પાછું AC માં અંગૂઠો બહાર તરફ મતલબ ચુંબકીય ક્ષેત્ર ત્રણેયમાં બહાર તરફ છે ત્રણેયમાં બહાર તરફ હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર O પર કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો B હોય તો એક જ B હો બે વખત નહીં ચુંબકીય ક્ષેત્ર B હોય તો શું લખવાનું B is equal to 3B1 ઓકે B is equal to 3B1 તો B1 નું મૂલ્ય તો આપણી પાસે છે કોઈને પૂછ્યા વગર આજુબાજુમાં જોયા વગર લખી નખાય તો સૂત્ર આવશે B is equal to 18 μ0I upon 4 pi L આ આપણને મળ્યું કેન્દ્ર O ઉપર ચુંબકીય ક્ષેત્ર અહીંયા સુધી ઓકે ફરીથી એક નાનું પણ નાગનું બચ્ચું કહી શકાય એવો એક ખૂબ જ નાનો દાખલો તમને આપું છું તો શરૂઆત કરીએ ચલો ક્વેશ્ચન નંબર જે પણ આવતો હોય એક તાર છે તો છે એમાં શું બરાબર આ તારથી એક અંત્ય બિંદુથી આ તારની અક્ષ ન્યાથી આ ખૂણો બરાબર કેટલાનો ખૂણો 60 ખૂણો 60 ડિગ્રીના કોણે ચલો ધ્યાન રાખજો કહાની में थोड़ा सा ट्विस्ट क्वेश्चन જોઈને એવું નહીં કહેતા કે આખી કહાની ટ્વિસ્ટ છે 60 નો ખૂણો અહીંયા આ એક બિંદુ P આવેલું છે પણ કેટલા d જેટલા અંતર ઓકે અને હવે શું કરવાનું હોય તમને બધાને ખબર છે P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધો એકદમ ઈઝી દાખલી છે ચલો ઝડપથી હું એકવાર રકમ રિપીટ કરી દઉં છું આ એક તમને તાર આપેલો છે AB ધારો કે આ બાજુ વિદ્યુત પ્રવાહ અહીં પસાર થાય છે અને ગોતવાનું શું છે P બિંદુ ક્યાં આવેલું છે B થી અક્ષથી 60 ડિગ્રીના કોણે d જેટલા અંતરે આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ગણો સૌથી પહેલા આપણે તારથી લંબ અંતર ગોતવું પડે લંબ અંતર ગોતવા માટે આને કહેવાય તારથી લંબ અંતર તો આપણે પહેલા એ ગોતવું પડશે એ ગોતવા માટે આ કેટલું છે d આ કઈ બાજુ થઈ 60 ની સામેની બાજુ ઓકે એ 60 નો ખૂણો અથવા એવું કહી શકાય કે આ ખૂણો 30 નો છે અચ્છા બીજી એકવાર કે આ ખૂણો 60 નો છે અને બીજો હજી એક ખૂણો તમને રકમની અંદર જ આપેલો હશે એક ખૂણો આ જે રેડ પેન થી ખૂણા લખેલા છે એ બધા તમને ક્વેશ્ચનમાં આપેલા હોય
બરાબર, આ ખૂણો 30 નો છે. ચલો તો આ ખૂણો 30 નો છે, આ ખૂણો થાય 30, આ 30 છે એટલે આ આખો ખૂણો થશે 60 નો. આ 30 આપણે શું ગોતવાનું છે? લંબ અંતર એટલે કે a ગોતવાનું છે. a ગોતવા માટે આ ખૂણો, આ પાસેની બાજુ અને આ કર્ણ પાસેની બાજુ અને ખૂણો કયો વિધિ આવે? વેરી ગુડ, cos વિધિ. એટલે અહીંયા લખાય cos 30. જો અહીંયા હું 30 નો ખૂણો લઉં છું એટલે cos વિધેય cos 30 a by d, a d cos 30 √3/2. તો અહીંયા લખાય લંબ અંતર કેટલું? √3/2d છે. ચલો પેલા આટલું ક્લિયર છે. ફરી પાછા આપણે આપણા સૂત્ર તરફ જઈએ. પરિમિત લંબાઈના તાણને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B μ0I/4πa sin θ1 sin θ2. આ ધારો કે તમને સૂત્ર બધાને યાદ હશે. ફરી પાછું એ જ સૂત્રની અંદર થોડુંક એવું આપણે ટ્વિસ્ટ કરીએ છીએ. જો તમને ફરીથી એકવાર યાદ કરાવી દઉં, આ એક અનંત લંબાઈ, આ એક પરિમિત લંબાઈનો તાર, સોરી, આ તારથી લંબ અંતર a, એક ખૂણો આપણે અહીંયા લઈએ છીએ. ધારો કે એ ખૂણો θ1, આ બીજો ખૂણો, ધારો કે આ ખૂણો θ2, અને એનું કુલ ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય તો આપણે બેનો સરવાળો કરતા હતા. પણ હવે જો હું એમ કહું કે આ તાર આ બાજુ મારે લેવો નથી. ઓકે, ચલો આટલું નીકળી ગયું. બીજું હું એમ કહું છું કે તારની આ બાજુની લંબાઈને બદલે મારે હજી આટલી લંબાઈ કાઢી નાખવી છે. આટલી લંબાઈ કાઢી નાખવી છે એનો મતલબ મારે ફરી પાછો એમાંથી આટલો ખૂણો બાદ કરવો પડશે. અને તમે બીજી ઘણી રીતે વિચારી શકો. એક હું તમને મારા મગજથી થોડો શોર્ટકટ આપું છું. તો એટલો ખૂણો બાદ કરવો પડશે. એનો મતલબ હું તમને સીધું એવું કહું છું કે આપણું જે સૂત્ર હતું B બોલો સૂત્ર μ0I/4π a બોલે તો લંબ અંતર √3/2 d into sin θ1 એટલે ક્યાં સુધી? 60. અને એમાંથી કેટલું બાદ કરવાનું? 30 એટલે માઈનસ sin 30. ચલો આટલું ક્લિયર છે. ફરી પાછું રિપીટ કરું છું. આપણું સૂત્ર શું હતું? B μ0I/4πa. એટલે લંબ અંતર કેવી રીતે ગોત્યું? તો કે cos વિધેય લગાડીને, તમને મજા આવે તો sin લગાડીને ગણો, જવાબ એ જ આવે. ઇન્ટુ sin θ1 પ્લસ sin θ2 એવું આપણું સૂત્ર હતું. પણ એ સૂત્ર ક્યારે આવશે? જ્યારે લંબની બંને બાજુએ તાર આવેલો હોય. અહીં તાર લંબની એક જ બાજુએ છે. મતલબ આપણે શું લખવું પડશે? sin 60 માઈનસ sin 30. અને જો sin 60 sin 30 હોય તો ફરી પાછું આની અંદર આપણે ગણતરી કરશું μ0I/4πd into 2/√30 into sin 60 √3/2 minus sin 30 1/2. અહીંયા લખાય μ0I/4πd, 2 કેન્સલ થઈ જશે અને અહીંયા આવશે √3 minus 1/√3, અથવા આને આવી રીતે લખાય μ0I/4πd 1 minus 1/√3. ચલો નાનું પણ લાગનું બચ્ચું. તો ધારો કે આ દાખલી તમને બધાને આવડે છે એવું હું અહીં ધારી લઉં છું. તો અહીંયા સુધીનું તમને બધાને ક્લિયર હશે. મૂલ્ય ગોત્યા બાદ હવે આપણે વાત કરવાની છે દિશાની. તો દિશા માટે I જેટલો વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આંગળીઓ બહાર તરફ આવે એટલે શું લખાય? ચુંબકીય ક્ષેત્ર બહાર તરફની, કઈ તરફ? બહાર તરફની દિશામાં હોય. ચલો એક સરસ મજાની દાખલી જેમાં આવી કંઈક રકમ તમને આપેલી છે. રકમ પહેલા હું કહી દઉં છું. આ એક તાર છે. તાર હોય તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર આપણે કરવો જ પડશે. ત્યાં જવાના કેટલો વિદ્યુત પ્રવાહ હોય? વેરી ગુડ. I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તારનો એક છેડાથી d જેટલા અંતરે P બિંદુ આવેલું છે. આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ગોતવાની છે. પણ
પણ આ તારનો બીજો છેડો ક્યાં છે? અનંત અંતરે. ફરીથી હજી એક વાત કહું છું, રકમ પાછી રિપીટ કરું છું. આ તાર I જેટલો વિદ્યુત પ્રવાહ, એક છેડો અહીંયા છે, બીજો છેડો અનંત અંતરે છે, O થી D જેટલા અંતરે P બિંદુ આવેલું છે. આ ખૂણો 45 નો ને આ ખૂણો 90 નો, આટલું તમને રકમમાં આપેલું છે. હવે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ આપણે શોધવાનું છે. તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે ચલો ઝડપથી એક સરસ મજાની આકૃતિ આપેલી છે. આ આકૃતિ પહેલા તમને હું હજી એક વાત કહી દઉં છું. આપણે કેટલાક સૂત્ર ભણી ગયા છીએ, એ સૂત્રમાંથી એક પણ સૂત્ર ભૂલવું જોઈએ નહીં. ચલો રિપીટ કરીએ સૂત્ર. તમને બધાને યાદ હશે. હું સૂત્ર બોલીશ, તમે મારી સાથે એ સૂત્ર બોલજો. સૌથી પહેલું સૂત્ર, પરિમિત લંબાઈના તારને કારણે તારથી a જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર, પરિમિત લંબાઈના તારને કારણે તારની અક્ષથી a જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર, એ સૂત્ર થાય B µ0I upon પરિમિત લંબાઈ એટલે 4πy sin θ1 plus sin θ2 અથવા sin ϕ1 plus sin ϕ2. ઓકે, પરિમિત લંબાઈ માટે આવે છે B ચાલો એક વખત તમને લખી દઉં છું. જો પરિમિત લંબાઈ હોય તો પરિમિત લંબાઈ માટે B µ0I upon 4π a એટલે લંબ અંતર, અહીંયા આવશે sin θ1 અથવા sin ϕ1 plus sin ϕ2. બીજું અનંત લંબાઈ મતલબ બંને બાજુના છેડા અનંત અંતર સુધી, બંને બાજુના છેડા અનંત અંતર સુધી. તો અહીંયા આપણે લખતા હતા µ0I upon 2πa sin 90 sin 90 1 plus 1 2 બે ભાગી ગયા. એના પછી એક આવી ત્રીજી શક્યતા આવશે, સેમી ઇન્ફિનિટી મતલબ એક બાજુથી અનંત હોય અને બીજો છેડો તમને આપેલો હોય. આવા તાર માટે જો ચુંબકીય ક્ષેત્ર શોધવાનું આવે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. B µ0I upon 4πa sin. પેલો ખૂણો કેટલો? ચલો એવી એક આકૃતિ દોરીને તમને બતાવું છું. જો આવી રીતે વાત કરવામાં આવે કે આ અનંત લંબાઈનો તાર છે અને આ બિંદુ P છે, ક્યાં આવેલું છે? તો કે લંબ અંતર a જેટલા લંબ અંતરે. તો અહીંયા તમે આ બાજુનો એક ખૂણો લેશો, એ ખૂણો કેટલાનો થાય? π/2. ઓકે, ચલો 90 ડિગ્રી. બીજો ખૂણો તમે આ બાજુનો લેશો, એ પણ કેટલાનો થાય? 90 ડિગ્રી. એટલે અહીંયા તમે સૂત્ર શું લખો છો? sin 90 plus sin 90 લખે છે આવું સૂત્ર. પણ અહીંયા તમને જે આપેલું છે એ હું એવું કહેવા માંગુ છું કે આ જે તાર છે એ તાર કોઈ એક જ બાજુ વિસ્તરેલો છે. એક જ બાજુ વિસ્તરેલો છે તો અહીંયા આ ખૂણો જે 90 નો થતો હતો એ ખૂણો હવે કેટલાનો થશે? 0. એક ખૂણો 0 નો થયો મતલબ અહીંયા આવે sin 0 અને sin 0 ની કિંમત થાય 0. તો શું વધશે કૌંસમાં? 0 plus sin 90, sin 90 means 1. તો અહીંયા શું આવશે? sin 0 plus sin 90. આટલું બધું નથી યાદ રાખવું. ચલો આને થોડું ટૂંકાવી નાખીએ. µ0I upon 4πa into 0 plus 1. તો હવે સૂત્ર આવશે સેમી ઇન્ફિનિટી તાર માટે D µ0I upon 4πa. આ સૂત્ર યાદ રાખવા જેવું છે. જો યાદ ના રહે તો આપણે બધાને સાબિત કરતા આવડે છે. ચલો તો હું એવી આશા રાખું છું કે તમને લોકોને આ બધા સૂત્ર યાદ હશે. બરાબર? પહેલું પરિમિત લંબાઈ માટે હોય તો upon 4πa sin ϕ1 plus sin ϕ2, અનંત લંબાઈ upon 2πa, અને સેમી ઇન્ફિનિટી મતલબ એક છેડો અનંત અને એક છેડો આપી દીધો છે તો એના માટે upon 4πa into 1 મતલબ µ0I upon 4πa. ચલો હવે આપણે આપણા ક્વેશ્ચનમાં આવીએ. P બિંદુ માટે જો P બિંદુ માટે લંબ અંતર ગોતવાની વાત આવે તો લંબ અંતર માટે P બિંદુએથી આપણે એક એવી બાજુ વિચારવી પડશે કે જે અહીંયા કાટખૂણે આવેલી હોય. કાટખૂણે આવેલી હોય એનો મતલબ તમને હજી એક વાત કરી દઉં કે આ ખૂણો 45 નો છે, આ ખૂણો કેટલાનો?
90 π/2 તો આ ખૂણો કેટલાનો હોય 45 આ કેટલાનો છે 90 તો આ કેટલાનો થાય 45 દેખાય છે કે આકૃતિમાં નો દેખાણ ઓકે ચલો હવે હું કહું છું એમ તમે ફરી જાઓ તમે અત્યારે જે આમ ઊભા છો એની બદલે 135 ડિગ્રી ફરી જાઓ નહીં ફરે ચલો એક કામ કરી હું આકૃતિને ફેરવી દઉં છું એવું કરીએ આ આકૃતિ છે એના હું આ તારને અહીંયા નીચે લઈ લઉં છું એક તાર અનંત લંબાઈ ઓ બિંદુ તરફ વિદ્યુત પ્રવાહ આવ્યો હવે એમાંથી આ 45 નો ખૂણો 45 ના ખૂણેથી ડી જેટલા આ તારની અક્ષ થી 45 નો ખૂણો એટલે હું અહીંયા ખૂણો દર્શાવી દઉં છું આ ખૂણો કેટલાનો આવ્યો તો કે 45 નો અને 45 ના ખૂણા પછી આ અંતર છે ડી જેટલું અને પી બિંદુ લેવાનું છે અહીંયા આ બિંદુ પી બિંદુનું તારની અક્ષથી લંબ અંતર એ જેટલું છે ને જો એ અંતર ગોતવું હોય તો સૌથી પહેલું સ્ટેપ આ ખૂણો આ સામેની બાજુ આ કર્ણ એટલે વિધેય આવે sin તો અહીંયા લખાય sin θ a/d આપણે શું જોઈએ છીએ a અહીંયા θ મને લખવું ગમતું નથી તો હું લખી નાખું છું 45 તમને બધાને આ દેખાતો હશે ખૂણો 45 નો છે ચલો કોઈ વાંધો નહીં a sin 45 1/√2 એટલે એ મળી ગયું a d/√2 આ આપણને મળ્યો પહેલો ખૂણો બીજા ખૂણા માટે અહીંયાથી તમે જ્યારે આ બાજુ આવશો તો આ બાજુનો ખૂણો કેટલો અનંત લંબાઈનો જો અનંત લંબાઈનો ખૂણો હોય તો હવે એના માટે આપણે ફરી પાછી એક વાત કરવી પડશે આ ફરી પાછું પરિમિત લંબાઈ અને સેમી ઇન્ફિનિટી બંનેનું મિશ્રણ થયું જો આ પી બિંદુ અહીંયા ક્યાંક હોત મતલબ આ જગ્યાએ તો દાખલામાં સીધું સૂત્ર આવે μ0I/4πa પણ આ પી બિંદુ અહીંયા છે મતલબ આપણે આટલા ભાગની ચુંબકીય તીવ્રતા બાદ કરવી પડે તો એના માટે સૂત્ર શું લખવાનું તો પહેલી બાજુનો ખૂણો કેટલો તો એના માટે લખાય b μ0I/4πa sin θ1 sin θ2 μ0I/4πa એની કિંમત d/√2 into sin θ1 મતલબ મોટો ખૂણો લેવો પડશે અનંત લંબાઈએ ખૂણો કેટલાનો થાય 90 ડિગ્રી એટલે અહીંયા આવશે sin 90 minus sin 45 ચલો આની ગણતરી કરી દે અહીંયા આવશે μ0I/4πa d sin 90 1 minus sin 45 1/√2 અને અહીંયા એક √2 ઉપર આવશે એટલે અહીંયા આખું પદ આવશે √2 into 1 minus 1/√2 આના ઉપરથી લખી શકાય b μ0I/4πa d √2 ને 2 ની અંદર ગુણી દે એટલે આવશે √2 minus 1 આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળ્યું અને જો એની દિશા ગોતવાની થાય તો ચુંબકીય ક્ષેત્રની દિશા માટે વિદ્યુત પ્રવાહ આ બાજુ આવે છે જમણા હાથના અંગૂઠાની મદદથી પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો આંગળીઓ બહાર તરફ આવે એટલે શું કહેશું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં બહાર તરફ